સરસ, યાદ કરાવ્યું, સારું થયું. ચલો રેકોર્ડિંગ હવે ચાલુ કર્યું છે. હવે વાત તો આપણે કરી કાઢી, આપણે શું કરવાના છીએ. ફરીથી કહું, ઉદાહરણ 8.6 જે છે એ જોઈએ છીએ. ચલો તો બધાએ લખશે પ્રશ્ન. એક કાર અચળ પ્રવેગથી 5 સેકન્ડમાં એક કાર અચળ પ્રવેગથી 5 સેકન્ડમાં 18 કિલોમીટર પ્રતિ કલાકથી 36 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ પ્રાપ્ત કરે છે. 18 કિલોમીટર પ્રતિ કલાકથી 36 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ. એટલે પ્રારંભિક વેગ આપણે કયો લઈશું? u 18 કિલોમીટર પ્રતિ કલાક. અંતિમ વેગ v 36 કિલોમીટર પ્રતિ કલાક. આપણે ખબર છે કે આને મીટર ભાગ્યા સેકન્ડમાં ફેરવવું પડશે. એને ફેરવવા માટે શું કરવાનું? 5 વડે ગુણવાનું અને 18 વડે ભાગવાનું. તો એ લખી દઈએ, પહેલા 5 વડે ગુણી 18 વડે ભાગી દઈએ. 18 ભાગ્યા 5 કેટલા વધે? 5 મીટર પ્રતિ સેકન્ડ. આને કરીએ 18 × 36 2 × 5 10 મીટર પ્રતિ સેકન્ડનો વેગ આવશે. આ ખાસ કરવાનું, આ ભૂલતા નહીં. કિલોમીટરનું મીટરમાં અને અવરનું સેકન્ડમાં. તમને કીધું કે 5 વડે ગુણીને 18 વડે ભાગવાનું. જ્યારે કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલું હોય અને મીટર પ્રતિ સેકન્ડમાં શોધવાનું હોય ત્યારે તમે જોયું કે અહીંયા 1000 ભાગ્યા 3600 કરશો એ જ છે. 1000 અને 3600 નો ગુણોત્તર એ 5 ભાગ્યા 18 થશે. આગળ જોઈએ તો શું પૂછ્યું છે? હવે તેનો પ્રવેગ, પહેલો પ્રશ્ન એ પૂછ્યો કે હવે તેનો પ્રવેગ શોધવાનો છે અને આ સમયગાળામાં કાપેલ અંતર શોધવાનું છે. પ્રવેગ એક શોધવાનું છે. આ સમયગાળામાં કાપેલ અંતરને આપણે s તરીકે દર્શાવીએ છીએ, પ્રવેગને a તરીકે. તો અહીંયા ઘણી બધી વસ્તુ આપેલી છે, 3 વસ્તુ આપેલી છે અને આપણે જાણીએ છીએ 3 સૂત્રો. તો પહેલું સૂત્ર જે છે એમાં પ્રવેગની કિંમત આવશે. પહેલું સૂત્ર હતું આપણું વેગ અને સમય. તેમાં તમને ખબર છે કે v બરાબર u વત્તા at. પહેલું સૂત્ર જે છે v બરાબર u વત્તા at. તો આમાં કઈ વસ્તુ બધી છે? આ છે, આપણને ખબર છે, ઈ પણ ખબર છે. પ્રવેગ જે છે એ શોધવાનો છે. એ આ સૂત્રો ફરી મળી જશે. એને કરતા કરીએ પહેલા at ની આ બાજુ લઈએ આપણે. at જે છે એને કરતા કરીએ v ઓછા u તો આગળ જોજો. બરાબર v ઓછા u ભાગ્યા t. v કેટલો છે? 10. u છે 5. સમય કેટલો છે? સેકન્ડમાં આવવાનો છે. સેકન્ડમાં આપેલો છે એટલે 5. જોઈએ તો 5 ઓછા 5 એટલે 5. 5 ભાગ્યા 5 5 ભાગ્યા 5 થશે. જવાબ આવશે 1. હવે એકમ શું લખશું? પ્રવેગનો એકમ શું લખશું? કોણ કહે છે આજે? અહીંયા આપણે જાણીએ છીએ કે આપણો એકમ થાય મીટર ભાગ્યા સેકન્ડ છે. ભાગ્યા પાછું આ ફરીથી સેકન્ડ છે. પ્રવેગનો એકમ શું થશે? એકમો યાદ રહી જવા જોઈએ. મીટર. શું? મીટર. ના, મીટર તો અંતરનો એકમ છે. અંતર અને સ્થાનાંતર માટે મીટર આવશે. જો અહીંયા સેકન્ડની માઈનસ ઘાત છે એટલે સેકન્ડ ભાગાકારમાં છે પહેલાથી
અને ફરીથી ભાગાકારમાં એક બીજી પણ સેકન્ડ છે. આ તમે કેન્સલ નહીં કરો, આ ભાગાકારમાં જ છે ને આ પણ ભાગાકારમાં છે, એટલે સેકન્ડનો વર્ગ થશે. મીટર કહેવાય ને કે આના જગ્યાએ તમે શું લખી શકો, મીટર સેકન્ડનો વર્ગ થઈ જશે. આ ઉપર લખીએ તો મીટર સેકન્ડની -2 થાય. આ વસ્તુ મીટર ભાગ્યા સેકન્ડનો વર્ગ અથવા સેકન્ડની -2 થાય. ખબર પડી? આ એક કિલોમીટર તો છે અંતરનો એકમ છે. જો અહીંયા એકમ લખું છું અંતર, તો સ્થાનાંતર અંતર એનું એકમ થશે મીટર. ઝડપ અથવા વેગ એનું એકમ થશે મીટર ભાગ્યા સેકન્ડ, અથવા તમે કહી શકો મીટર સેકન્ડની -1. પ્રવેગનો એકમ થશે મીટર ભાગ્યા સેકન્ડનો વર્ગ, અથવા તમે કહી શકો મીટર સેકન્ડની -1. આ યાદ રાખવાની વસ્તુ છે. હા સર, ઓકે. હવે પ્રવેગ મળી ગયો. હવે શોધવાનું શું છે? અંતર માટે બીજા બે સૂત્રો છે આપણા જોડે. અત્યારે બેમાંથી કોઈ પણ વાપરીશું મળી જશે, કેમ કે આપણને સમય પણ ખબર છે, પ્રવેગ પણ ખબર છે. તો અંતરનું સૂત્ર જે છે બંનેમાં સમય વાળું કે મળી જશે. તો છેલ્લે અહીંયા અંતરનું સૂત્ર વાપરીને આપણે તો અહીંયા બાજુમાં લખું છું અંતર S બરાબર u t વત્તા 1/5 ut વત્તા 1/5 u પ્રારંભિક વેગ, સમય, પ્રવેગ. લખીએ પ્રારંભિક વેગ કેટલો છે? 5. સમય કેટલો? 5 વત્તા 1/5. પ્રવેગ છે 1. 5 નો વર્ગ બરાબર. હવે 5 × 5 = 25. અહીંયા પણ 5 નો વર્ગ છે 25, પણ આ ભાગે 2 છે. 25 ભાગ્યા 2 કેટલા થશે? 8.5 થશે. ત્યાં કરશો તો કેટલો હશે? 37.5 મીટર. S અંતર 37.5 મીટર. ઓકે સર, ખબર પડી ગઈ. સરસ. તો આ તમારું ઉદાહરણ 8.7 હતું, 8.6 હતું જે તો લખાઈ ગયું. તમે આના જગ્યાએ પેલું સૂત્ર વાપરી શકો. અહીંયા તમે s બરાબર e² - u² આ સૂત્ર વાપરો તો પણ જવાબ આવશે. તો તમને હવે હોમવર્ક આપ્યા હતા એ દાખલા જોઈ લઈએ. તો એક ટ્રેન લખાઈ ગઈ. ઓકે, તો ચેકિંગ આવું છું. હોમવર્કમાં જે પહેલો હતો એ તો સરળ હતો, એ તમે જાતે ટ્રાય કરજો. જેને નથી આવડતું એ લોકો પહેલો દાખલો જે છે ટ્રાય કરજો. આ દાખલા ઘણા છે, આવડી જ જશે.
એકદમ સરળ દાખલો હતો એટલે આપણે પહેલો તો લીધો જ નથી. બીજો દાખલો હતો એ પણ સરળ જ છે, તો એને લઈએ છીએ હોમવર્કમાં આપેલો હતો એટલે. તો રકમ જે હતી મેં કાલે તમને મોકલી હતી પ્રશ્નમાં. પ્રશ્નો હતા એમાં મોકલ્યું હતું, તેમાં હું વાંચું છું અને એના ઉપરથી તમે એના પ્રશ્ન જુઓ. છે કે એક ટ્રેન અહીંયા હોમવર્ક કરાવી દીધું. બીજો દાખલો લેતો આમ પહેલો પણ લખતો અંદર પ્રશ્નમાં એ બીજો હતો. તો એક ટ્રેન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરી રહી છે. પ્રારંભિક વેગ છે 90 કિલોમીટર પ્રતિ કલાક. આને મીટર પર સેકન્ડમાં ફેરવવું હોય તો 90 ગુણ્યા 5 ભાગ્યા 18 95 5 વડે ઉડી જશે ભાગ. લાવજે 25 મીટર પર સેકન્ડ. હવે તેમાં બ્રેક મારતા ઓછા 0.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો અચળ પ્રવેગ ઉત્પન્ન થાય છે. પ્રવેગ જે છે એ ઋણ છે, એનો મતલબ ખબર પડી જાય કે ગાડી જે છે એ ધીમી પડી રહી છે. બ્રેક મારી છે એ ગાડી ધીમી પડી રહી છે એટલે પ્રવેગ હંમેશા ઋણ થાય. પ્રવેગ થશે એ બરાબર ઓછા 0.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય છે. તો ટ્રેન સ્થિર સ્થિતિમાં આવે તે પહેલા કેટલું અંતર કાપશે? s શોધવાનું છે. કોઈ ટ્રેન જે છે એ સતત કહેવાય ને 25 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ચાલી રહી છે એના ટ્રેક ઉપર. હવે કહેવાય ને પ્રતિ પ્રવેગ કહીએ તો પણ ચાલે, અથવા તો પ્રવેગનો ઘટાડો અથવા તો માઈનસ 0.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ જે છે એ લગાડવામાં આવે છે તો શું થશે? ટ્રેન ધીમે ધીમે એની સ્પીડ ઘટાડીને બંધ થઈ જશે. તો બંધ થશે ત્યાં સુધીમાં એનું અંતર કેટલું કાપી કાઢ્યું છે? બ્રેક લગાવવાની ચાલુ કરે છે ત્યારથી લઈને જ્યારે તે થોભે છે ત્યાં સુધીમાં કેટલું અંતર કાપે છે એ શોધવાનું છે. જોઈએ અહીંયા પહેલા તમે જો તો તમે અહીંયા તમને ખબર પડી કે અંતિમ વેગ જે છે શૂન્ય લેવાનો. તમને આગળ કીધું મેં અંતિમ વેગ શૂન્ય ક્યારે લેવાનો? જ્યારે વસ્તુ વાહન જે થોભે છે સ્થિર થઈ જાય છે તો અંતિમ વેગ શૂન્ય લેવાનો. પ્રારંભિક વેગ શૂન્ય ક્યારે લેવાનો? જ્યારે સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે. તો અહીંયા પ્રારંભિક વેગ તો છે 25 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સોરી 25 મીટર પ્રતિ સેકન્ડ. અંતિમ વેગ જે છે એ શૂન્ય થશે. કેમ? કેમ કે બ્રેક મારી છે, ગાડી થોભશે. તમને અહીંયા લખી દેવાનું કે v જે છે v 0 મીટર સેકન્ડ. હવે આ ત્રણ વસ્તુ તમને ખબર છે, આ અને આ. આના ઉપરથી તમને અંતરનું સૂત્ર અહીંયા ઉપર લખી દો. હમણાં લખીએ કે 2as બરાબર v² v². જે ત્રીજું સૂત્ર આપણે સાબિત કર્યું હતું કાલે એ સૂત્રનો અહીંયા ઉપયોગ થશે. હવે s ને કરતા કરી s બરાબર v² v² ભાગ્યા s એટલે અંતર v જે છે કેટલો છે? શૂન્ય છે. શૂન્યનો વર્ગ તો શૂન્ય થશે. u જે છે એ 25 નો વર્ગ 2 પ્રવેગ જે છે માઈનસ માં છે 0.5. હવે ધ્યાનથી જોઈએ તો ઉપર પણ માઈનસ છે, ઉપર પણ ઋણ સંખ્યા છે, નીચે પણ ઋણ સંખ્યા છે. એટલે ઋણ જતી રહેશે અને ધન સંખ્યા મળશે. ઉપર જો 625 હશે નીચે જે છે 2 ગુણ્યા તમે 0.5 કરશો
તમને ખબર છે 0.5 ની જગ્યાએ તમે 1/2 લખી શકો, એટલે આ બંનેનો ગુણાકાર થશે 1 થશે, એ જવાબ કેવો આવશે? 625 મીટર. s બરાબર 625 મીટર. s બરાબર 625 મીટર. ખબર પડી ગઈ? ગણતરીમાં ખબર પડી? દાખલામાં, સૂત્રમાં? 625 મીટર. સરસ, સાચું. એટલે ધ્યાન શું રાખવાનું કે ટ્રેન જે ડ્રાઈવર એને જ્યારે ખબર પડે છે કે મારે બ્રેક મારવાની છે, ત્યારે બ્રેક મારવાનું શરૂ કરે છે, છેક 625 મીટર જેટલું અંતર ટ્રેન કાપે પછી ટ્રેન થોભે છે. તો આપણને વ્હીકલ કોઈ પણ ચલાવતા હોય તો આપણને ખબર હોય કે જ્યારે આપણે રોકાવાનું છે એ સ્થાને નહીં પણ એના આગળથી બ્રેક મારતા આવવું પડે. પડી કોઈ પણ સ્થાને આપણે રોકાવાનું હોય એ સ્થાને બ્રેક નહીં, એના આગળના સ્થાનેથી બ્રેક મારતા આવીએ, એક કંઈક ડિસ્ટન્સ જે છે કંઈક અંતર એ વ્હીકલ કાપશે પછી ત્યાં ઊભું થશે. એટલે બ્રેક મારવી હોય થોડા આગળથી બ્રેક મારતા આવવું પડે. 625 મીટરનું અંતર કાપશે પછી એ સ્થિર થશે. આ સર ખબર પડી ગઈ. સરસ. તમારી એટેન્ડન્સ પણ અહીંયા એપ્લિકેશનમાં મોડ થઈ જાય છે. કેટલા લોકો પૂરેપૂરો સમય ઓનલાઈન રહેશે, કેટલા લોકો ઓનલાઈન રહીને જતા રહેશે, કેટલા લોકો આવતા નથી, દરેક વસ્તુ અહીંયા નોંધ થાય છે. મેં કાલે જ જોયું છે જે આમાંથી હું નામ બોલું છું. જુઓ, ઘણા બધા તો જે છે એ ઓનલાઈન આવે જ છે, પણ સાક્ષીની એટેન્ડન્સ સારી છે. વચ્ચે 1-2 દિવસ નથી આવી શરૂઆતમાં. પછી હેતુલ છે, હેતુલની હાઈએસ્ટ છે. હેતુલ દરેક વખતે, આજે હેતુલ નથી આવ્યો. હેતુલની એટેન્ડન્સ સર હેતુલ નામની મેં મારું નામ પ્રિયાંશી પણ મારા ભાઈનું નામ લખ્યું હતું. અચ્છા, એવું છે એમ. હા તો હેતુલ નામની એટેન્ડન્સ છે એ પણ સારી છે. ભાવેશની સારી છે. પછી ઘણા લોકોની એટેન્ડન્સ સારી છે. અમુક લોકો આવે છે અને પછી જતા રહે છે, એવું થાય છે. ધ્યાન આપો તો શું છે આપણે સરળતાથી સમજાવીએ છીએ ને આ બધા પ્રકરણ જે છે 11માં સીધા આવે તમારે આવશે. 9માં પછી 11માં સીધા આવશે. સાયન્સ કરવાનું છે ખૂબ જ ઉપયોગી થશે આ વસ્તુ. પાયા કેવા કાકા હશે તો સરળતાથી આવડી જશે. અને 9માં તો આવડશે. અહીંયા આપણે એવી રીતે ચલાવ્યું છે ધીમે ધીમે શાંતિથી. 9માં તમારા દાખલાને પૂછાશે તો આવડશે. આ બધું લખેલું તૈયાર રાખજો, નોટ્સ. પરીક્ષાના આગલા દિવસે વાંચશો, બધું જ આવડી જશે. ત્રીજો દાખલો જોઈએ હોમવર્કનો. તો હું પ્રશ્ન બોલું છું. પ્રશ્નમાં શું કહેવા માંગે છે સાંભળો. એક ટ્રોલી ઢોળાવ ધરાવતી સપાટી પર 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે તરફ ગતિ કરી રહી છે. જેને હોમવર્ક નથી કર્યો પ્રશ્ન લખી દેજો સાથે સાથે, ને જવાબ પણ કહું એમ લખી દેજો. એક જ મિનિટ. आप मोबाइल पकड़ के रखो। ચાલો, ત્રીજો દાખલો જે હતો એ જોઈએ છીએ. તો એક ટ્રોલી ઢોળાવ ધરાવતી સપાટી પર 2 મીટર પ્રતિ સેકન્ડના પ્રવેગથી નીચે તરફ ગતિ કરી રહી છે. એ આપ્યો છે. હવે થોડું ઝડપથી ગણીશું કારણ કે દાખલા એના જ આવે છે અને આવડે એવા જ છે. હું લખું છું શું આપ્યું છે અને શું શોધવાનું છે. અને ગતિની શરૂઆતમાં 3 સેકન્ડના અંતે તેનો વેગ કેટલો હશે. અહીંયા શરૂઆત કરે તો પ્રારંભિક વેગ હશે 0.
ગતિની શરૂઆત કરે છે એનો મતલબ છે પ્રારંભિક વેગ હશે સ્થિર હશે એટલે 0 હશે અને સમયમાં આપણે 3 સેકન્ડ 3 સેકન્ડ ના અંતે શોધવાનું છે તેનો વેગ શોધવાનો એટલે અંતિમ વેગ શોધવાનો આ તો સીધું સૂત્ર થશે v બરાબર u at તો છે u 0 છે a કેટલો છે 2 e જે છે 3 તો છે v બરાબર 6 મીટર પ્રતિ સેકન્ડ આ જવાબ એકદમ સરળ 6 મીટર પ્રતિ સેકન્ડ ફટાફટ લખી દો આગલો દાખલો જોઈએ ચોથો નંબરનો જોઈએ હોમવર્ક આપેલું હતું એમાં એક રેસિંગ કારનો અચળ પ્રવેગ એક રેસિંગ કારનો અચળ પ્રવેગ 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે ગતિની શરૂઆત બાદ 10 સેકન્ડના અંતે તેને કાપેલું અંતર કેટલું હશે ગતિની શરૂઆત આમાં પણ કરે છે પ્રારંભિક વેગ 0 છે સેકન્ડ જે છે એ 10 સેકન્ડ કીધી અહીંયા વેગ નથી માંગ્યો અહીંયા માંગ્યું છે કાપેલું અંતર s પ્રશ્ન સરખા જેવો છે ખાલી માંગ્યું છે એ જુદું માંગ્યું છે કાપેલું અંતર શોધવાનું છે 10 સેકન્ડ બાદ એ સમય આપ્યો છે પ્રારંભિક વેગ આપ્યો છે અને પ્રવેગ આપ્યો છે આપણને ખબર છે જે બીજું સૂત્ર હતું અંતર માટે u t ut 1/3 આ સૂત્રનો ઉપયોગ થશે બધી વસ્તુ આપેલી છે ની કિંમત 0 છે એટલે આ 0 થશે વત્તા 1/3 a બરાબર છે 4 3 over 10 10 ગુણ્યા 10 જેવા લખીશું બરાબર અહીંયા જો 1 ઉડી જશે 2 10 ગુણ્યા 10 100 100 ગુણ્યા 2 200 s બરાબર આવશે 200 મીટર s બરાબર આવશે 200 મીટર યુનિટ ખાસ લખવાનું પાછળ 200 મીટર ચલો તમારું હોમવર્કના ત્રણેય દાખલા લખાઈ ગયા છે અને હવે પાંચમો દાખલો પણ હતો એ થોડોક સમજવાનો છે તો એને સમજીએ અને પાંચમા દાખલાની પ્રશ્ન જે છે દરેક લખશે બોલું છું આમાં બેનને માં ખબર પડી ગઈ ને આ દાખલા મેં આગળ ત્રીજો ચોથો હોમવર્ક નો ઉદય કરાવ્યો એમાં કોઈને ખબર પડી હોય કોઈ પડી ગઈ ને હા પાંચમો જોઈએ સમજવાનું છે એમાં કઈ તો લખો જે પાંચમો દાખલો તમારે પ્રશ્નો કરીને આપ્યો છે ને એમાં ખાઈ ગયું ખબર પડી ગઈ ઓકે ચલો લખો પાંચમો એક પથ્થરને ઊર્ધ્વ દિશામાં ઊર્ધ્વ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે ઊર્ધ્વ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે પ્રારંભિક વેગ થઈ ગયો u 5 મીટર પ્રતિ સેકન્ડ જો ગતિ દરમિયાન પથ્થરનો અધો દિશામાં પ્રવેગ જો ગતિ દરમિયાન પથ્થરનો અધો દિશામાં પ્રવેગ 10 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ હોય તો જો ગતિ દરમિયાન પથ્થરનો પ્રવેગ અધો દિશામાં છે અધો દિશામાં પ્રવેગ 10 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ હોય ત્યાં 10 આવે તો 10 મીટર પ્રતિમાં આવે એટલે ભાગાકાર હોય સેકન્ડ વર્ગ પ્રવેગનો એકમ દરેકને યાદ રાખો હોય તો પથ્થર કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે તો પથ્થર કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે તથા તેને ત્યાં પહોંચતા કેટલો સમય લાગશે
શોધવાનો છે, સમય શોધવાનો છે. h એટલે અહીંયા શું થાય? અંતર. h લખો કે s લખો. ઊંચાઈ ઉર્ધ્વ દિશામાં છે, આપણે આડું બાજુ અંતર માપીએ, ઊંચું છે તો આપણે ઊંચાઈ માપીએ. તો રહ્યું તો મીટરમાં જ છે, માપણી જ કરવાની છે એની આપણે સમય સાથેની. કેટલા સમયમાં સમય પણ શોધવાનો છે સાથે. અંતર જે છે એ ઉર્ધ્વ દિશામાં લઈશું, જે ઊંચાઈ કહીએ તો s કહીએ કે s એક જ છે, s શોધવાનો છે અહીંયા. હવે આ ઉદાહરણ જે છે તમારો કહેવાય કે રોજિંદા જીવનના ઉદાહરણ સાથે સરખાઈ શકો. પથ્થર જે છે એને હાથમાં પહેલા પકડાવો છે અને ઉછાળવામાં આવે છે હવામાં. પ્રારંભિક વેગ જે છે 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉછાળવામાં આવે છે અને એનો પ્રતિપ્રવેગ એટલે કે જે પ્રવેગ આવે છે અધો દિશામાં એટલે નીચેની તરફ, એટલે કે ગતિ આપણે ખબર છે કોઈ પણ વસ્તુ આપણે હવામાં ઉછાળીએ તો એ ગતિ જે છે એ સતત ધીમી પડતી જાય. ને કોઈ એવો સમય આવે કે તે હવામાં સ્થિર થઈ જાય પદાર્થ અને પછી નીચે પાછો આવે. આ ખબર પડી? ગતિ જે છે શરૂઆતમાં આપણે નીચેથી ઉપર ઉછાળીએ કોઈ પણ પથ્થર કે દડો કે ગમે તે, શરૂઆતમાં ગતિ વધારે હોય અને પ્રવેગ આપણને ગુરુત્વ પ્રવેગ જે છે અહીંયા 10 જે આપણે પ્રવેગનું મૂલ્ય આપ્યું છે તે ખરેખર તો ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય છે. ગુરુત્વ પ્રવેગ g કાઓ g 9.81 મીટર પ્રતિ સેકન્ડ પર. ગુરુત્વ પ્રવેગ g જેનું મૂલ્ય આટલું થાય, અહીંયા સરળતા કરતા આના જગ્યાએ 10 લીધા છે, 9.81 જગ્યાએ 10 લીધા છે, જે હંમેશા અડધો દિશામાં હોય. એટલે જ્યારે પદાર્થ ઉપરની તરફ ગતિ કરતો હોય ત્યારે આનું મૂલ્ય જે છે એ ઋણ લેવાનું, કારણ કે એ ગતિમાં અવરોધ પેદા કરે. પદાર્થ ઉપરની તરફ ગતિ કરતો હોય તો એની ગતિમાં ઘટાડો થાય એટલે આનું મૂલ્ય જે છે એ ઋણ લેવાનું. અહીંયા એ આવશે -10. ખબર પડી કે એ માઈનસ કેમ લીધા આપણે? પ્રવેગ જે છે એ જે ગતિ કરે છે એનાથી વિરુદ્ધ દિશામાં છે. ગતિ ઉપર કરે છે પદાર્થ, અહીંયા તમે પદાર્થ જે છે પથ્થર એને ફેંકો છો અને ઉપર જઈને અહીંયા સુધી જાય છે, અહીંયાથી સીધે પાછું નીચે આવે. અહીંયા જે તમારું અંતર જે છે આ h છે, આ s જે આ શોધવાનું અહીંયાથી ફેંકવામાં આવે છે ઉપર. અહીંયાથી 5 મીટર અહીંયા જે છે એનો વેગ બરાબર 5 મીટર. અહીંયાનો વેગ કેવો છે? 0 થઈ જશે અંતિમ વેગ. v બરાબર 0. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે એ કેવો હશે? સ્થિર થઈ જશે. ત્યાં વેગ 0 થઈ જશે. થોડી એક કહેવાય ને કે પલકર એટલી સેકન્ડ માટે ત્યાં 0 વેગ એટલે પછી પાછો નીચે આવી જશે. જ્યાં વેગ 0 થાય એટલે મહત્તમ કહેવાય ને ઊંચાઈ પ્રાપ્ત કરીએ છે એટલી ઊંચાઈ આપણે શોધવાની છે. એ અંતિમ વેગ જે છે આપણે લઈશું v 0. ખબર પડી ગઈ? પ્રશ્ન શું કહેવા માંગે છે? હા પછી થોડો સર. સરળ હા હા સર. હા બોલો. હા સર, ખબર પડી ગઈ. ઓકે, હવે તો પ્રશ્ન જે છે એ આગળ ગણ્યો એ રીતે જ ગણવાનો. શું શોધવાનું છે? s અને t. તો પહેલું જે સૂત્ર તમને ખબર છે કે v બરાબર u + at. v બરાબર u + at. આ સૂત્ર પરથી જો v ની વેલ્યુ જે છે 0 છે, u આપે છે 5, a ની કિંમત છે -10 અને t બરાબર v ની કિંમત 0 છે, u ની 5 છે, a ની કિંમત -10 છે અને t શોધવાનું. અહીંયા જોઈએ તો t કેટલા થશે? 5
આ બાજુ લઈએ તો -5 -10 ઓછા થઈ જશે વત્તા 5/10 0.5 સેકન્ડ 0.5 સેકન્ડ એટલે અડધી સેકન્ડ થશે ત્યાં જગ્યા ઊંચાઈ પ્રાપ્ત કરતા અડધી સેકન્ડ થશે ત્યાં તમારો પહેલો જવાબ થઈ ગયો કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી હશે કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી હશે એ શોધવા માટે s વાળું સૂત્ર વાપરીશું કોઈ પણ સૂત્ર s વાળું બંનેમાંથી કોઈ પણ વાપરી શકો કે u t u u કેટલા છે 5 e કેટલા છે 0.5 બરાબર હવે ક્યાં એ કેટલા છે -10 કેટલા છે -10 અને એ કેટલા છે 0.5 નો વર્ગ હવે 5 ગુણ્યા 0.5 કેટલા થશે 2.5 થશે 5 5 25 અને પોઈન્ટ કાપવાનો 2.5 થશે તો 5 ભાગ્યા 2 કરો એટલે 2.5 આવી જશે હવે આ ઓછા જે છે બહાર કાઢીએ ઓછા બહાર કાઢીએ અહીંયા શું થશે 10 ભાગ્યા 2 એટલે 5 આ જે છે 0.5 નો વર્ગ 10 ભાગ્યા 5 અને હવે 0.5 નો વર્ગ કેટલો થશે 0.25 સાદું ભાગ આપીએ તો આ બંનેનો ગુણાકાર કરવાનો થાય 5 ગુણ્યા 0.25 અથવા તો 0.25 ને 1/4 લખાય એટલે 5/4 કરો તમે તમને 1.25 મળે અથવા તો 25 ગુણ્યા 5 કરો અને 2 દશાંક કાપી દો 25 × 5 = 125 2 દશાંક કાપો ગણિતમાં કરો છો ગુણાકાર બસ એવી રીતે તો 1.25 આવશે છેલ્લા અહીંયા 2.5 - 1.25 જવાબ કેટલો થશે 1.25 મીટર ચલો ખબર પડી ગઈ અહીંયા ગણતરીમાં ભૂલ કોઈને થતી હોય તો ખબર ના પડી હોય જવાબ તમારો થશે 1.25 મીટર જોઈ લો દાખલો એકવાર ગણતરી જાતે કરી લો કોને ખબર ના પડી કોઈને ખબર ના પડી હોય કોઈ બધાને પડી ગઈ ખબર हाँ સર सर મને ખબર પડી હા અક્ષય એટલે શેમાં ખબર ના પડી ગણતરીમાં ખબર ના પડી દાખલામાં ખબર ના પડી કોઈ પણને ખબર ના પડે તો એ તમે આખું જે વસ્તુ છે એ લખો કે સર આ વસ્તુમાં ખબર નથી પડી એ વસ્તુ શું છે એ વસ્તુ હું સરખી રીતે સમજાવું કઈ સરવાળામાં ક્યાંક સ્ટેપમાં ખબર ના પડી કઈ જગ્યાએ ખબર ના પડી સર મને ખબર પડી ગઈ ઓકે અક્ષય ખબર કઈ જગ્યાએ ખબર નથી પડી એ જરા કહેજો આપણે તે વસ્તુ ફરીથી જોઈએ માઈક ઓન કરીને કહી દો એવું હોય તો ફરીથી એકવાર જોઈ લો કદાચ ખબર પડી જાય તો પણ લખી દો ખબર પડી ગઈ એમ ના પડી હોય તો એ વસ્તુ મને જણાવો કઈ જગ્યાએ ખબર નથી પડી તમને એ વસ્તુ સમજાવી દો
જય દેસાઈ. સર મને ખબર પડી ગઈ ઓકે ખબર પડી ગઈ વાંધો નહીં. જેને ખબર નથી પડી એ જરા કહેશે લાસ્ટ મુદ્દામાં. હા છેલ્લા મુદ્દામાં ખબર નથી પડી એમ. સાક્ષી ખબર પડી ગઈ ઓકે. છેલ્લા મુદ્દામાં જો અહીંયા અંતર શોધવાનું છે. અંતર અહીંયા જો અહીંયાથી આટલું જે અંતર કાપ્યું છે એ ઊંચાઈ થશે. આપણે શોધવાની હતી ઊંચાઈ પણ અંતરનું સૂત્ર આપણે જોયું છે અંતર શોધીશું એટલે ઊંચાઈ મળી જશે. આમાં પ્રારંભિક વેગ આપણને ખબર છે 5 મીટર પ્રતિ સેકન્ડનો જે પથ્થર ફેંકીએ છીએ નીચેથી 5 મીટર પ્રતિ સેકન્ડનો વેગ છે. જ્યાં ઉપર જશે એનો વેગ સતત ઘટાડો થશે અને વેગ શૂન્ય થશે એટલે એની ઊંચાઈ હશે મહત્તમ ઊંચાઈ પહોંચી ગયો છે. તો વેગ અંતિમ વેગ આપણે શુદ્ધ લઈ લઈએ અને ત્યાં સુધીનું કાપેલું અંતર આપણે શોધી કાઢીએ તો આપણને શું મળે એની મહત્તમ ઊંચાઈ. તો પેજ જે છે એના જગ્યાએ શું લઈએ કાપેલું અંતર. તો કાપેલું અંતર અહીંયા શોધીએ અને આ સૂત્ર જે છે આપણે કાલે જોયું હતું કે ut વત્તા મુદ્દાંશ at2 તો આના દ્વારા આપણને મળશે કાપેલું અંતર જે અહીંયાથી અહીંયા સુધીનું કાપેલું અંતર હશે. એમાં u જે છે પ્રારંભિક વેગ અહીં આપણે શોધ્યો છે સમય 0.5 વત્તા 1/3 પ્રવેગ જે છે એ ઋણ છે. કેમ કે વસ્તુ જે છે ઉપર ગતિ કરે છે અને પ્રવેગ જે છે એ અધો દિશામાં. કે વસ્તુનો વેગ અને પ્રવેગ વિરુદ્ધ હોય તો પ્રવેગનું મૂલ્ય હંમેશા ઋણ લેવાનું. અહીંયા આવશે -10 અને અહીંયા t નો વર્ગ છે 0.5 નો વર્ગ. આ સાદુરૂપ જે છે એ તમે આપી શકો. ગણિતમાં બધા દાખલા આવે જોઈએ તો 5 × 0.5 5 × 25 ને આ પોઈન્ટ જે તો કાપેલો 2.5 થઈ જશે. ઓછા આ ઓછા 10 છે આ ઓછા અહીંયા 12 આવશે. 10 × 2 એટલે 5 0.5 નો વર્ગ 0.25 થશે. 0.5 નો વર્ગ કરીશું 0.25 થશે. આ બેનો ગુણાકાર કરીએ તો 1.25 થશે. આ થશે 2.5. 2.5 માંથી 1.25 બાદ કરીશું તો થશે મને ખબર પડી ગઈ ઓકે. ઓકે આકાશ. તો ચલો આગળ હવે તમારો પ્રકરણનો છેલ્લો મુદ્દો છે કેવી રીતે નિયમિત વર્તુળમય ગતિ એ જોઈએ. પ્રકરણનો છેલ્લો મુદ્દો પૂરો કરીને આપણે સ્વાધ્યાયના દાખલાઓ જે છે એ પણ જોઈ લઈશું. આજે પ્રકરણનો છેલ્લો મુદ્દો તો પતી જ જશે અને આવતા લેક્ચરમાં સ્વાધ્યાયના દાખલા પણ થોડા આઈએમપી જે છે એ જોઈ લઈશું. તમારું 8મું ગતિ જે પ્રકરણ જે છે આખું પૂરું થઈ જશે સરળતાથી એકદમ મસ્ત રીતે. બધા દાખલા કહેવાય પ્રશ્નો દાખલા બધું આવડે એવી રીતે. તો છેલ્લો મુદ્દો જોઈએ નિયમિત વર્તુળમય ગતિ. મુદ્દો છે 8.6. નિયમિત વર્તુળમય ગતિ. તો આપણે આ અગાઉ જોઈ ગયા કે નિયમિત ગતિ કઈ અનિયમિત ગતિ કઈ. અગાઉ તો જોઈ ગયા છે નિયમિત ગતિ કઈ કહેવાય અનિયમિત કઈ કહેવાય. પણ આપણે અત્યાર સુધી જેટલી ગતિ જોઈએ બધી હતી સુરેખ પથ પર ગતિ હતી. ચર્ચા કરી આપણે જે દાખલાઓ શરૂ કર્યા એના પહેલા આપણે કંઈક ભણ્યા એના પહેલા કહેલું કે અત્યારે જે ચર્ચાઓ કરીશું બધી હશે સુરેખ પથ પર એટલે સીધી રેખામાં ગતિ હશે એની તે રેખામાં આગળ જાઓ પછી પાછળ આવો કે આડાવાળા જવાનું નહીં. હવે અહીંયા જે ગતિ હશે નિયમિત વર્તુળમય. અહીંયા સીધા નથી જવાનું કે વર્તુળમય ગતિ. એનો અહીંયા અભ્યાસ ડિટેલમાં એટલે કે વિસ્તારમાં નથી પણ નિયમિત વર્તુળમય ગતિ કોને કહેવાય અને એનું વર્તુળમય ગતિ માટે અંતર કપાય છે તો અંતર કઈ રીતે ગણવું સ્થાનાંતર કઈ રીતે ગણવું એની વાત આપેલી છે ખાલી ફક્ત. વિસ્તૃત અભ્યાસ તો 11માં થશે. અહીંયા મુદ્દો આપે છે એટલો મુદ્દો જોઈશું.
નિયમિત વર્તુળમય ગતિમાં તમે પહેલા તો હું તમને એમ કહું કે એક દોડવીર એટલે ખબર પડે કે એથ્લેટ તમે રમતો જોઈએ છે 100 મીટર 200 મીટર રેસ તો સીધી પટ્ટો જ હોય એ એમાં હશે સુરેખ પત્ર ગતિ વધારે મીટર અંતરની દોડ હોય તો એ આખું એક ચક્કર મારે છે ધારો કે આવું એક ચોરસ મેદાન છે આવું એક ચોરસ મેદાન છે શું થશે અહીંયા સીધો જશે અહીંયાથી પાછો એ વળવું પડશે પછી અહીંયાથી અહીંયા વળશે આમ વળશે એમ આવી રીતે ગોળ ગોળ ફરશે તો આમાં શું થયું તેની દિશા જે છે દિશા એ બદલાય તો અહીંયા વર્તુળાકાર પાથ પર અચળ ઝડપે ગતિ કરતી હોય આ વર્તુળાકાર પાથ તો નથી અત્યારે પણ આપણે નિયમિત વર્તુળમય ગતિનો પહેલા વાત કરી લે નિયમિત વર્તુળમય ગતિ એટલે વર્તુળાકાર પાથ હોય એના ઉપર અચળ ઝડપે અહીંયા વેગ શબ્દનો વાપરતો નથી હું ઝડપ વાપરું છું ઝડપે ગતિ કરતી હોય એને કહેવાય નિયમિત વર્તુળમય ગતિ તો લખી દઉં છું કે લખી દો પહેલા આની વ્યાખ્યા જે લખી શું કહેવાય નિયમિત વર્તુળમય ગતિ તો વર્તુળાકાર પાથ પર અચળ ઝડપે ગતિ થતી હોય તો તેને કહેવાય નિયમિત વર્તુળમય ગતિ વર્તુળાકાર પાથ પર અચળ ઝડપે થતી ગતિ ઝડપ જે છે આપણે ખબર છે ઝડપ અને વેગમાં તફાવત ખબર છે ને વેગ એ સ્થાનાંતર ઉપર આધાર રાખે જ્યારે ઝડપ જે છે એ સ્થાનાંતર ઉપર નહીં પણ ફક્ત જે એની પાથ હોય રસ્તો હોય જેમ વળે એમ એનું અંતર પણ ગણાય સ્થાનાંતર જે છે પ્રારંભિક અંતિમ સ્થાન પર સ્થાનાંતર આધાર રાખે હા સર ઓકે તો એક ઉદાહરણ લઈએ એક વર્તુળ છે આ વર્તુળમાં અહીંયાથી દોડવાનું શરૂ કરીએ અને અહીંયા પાછા આવીએ અહીંયાથી દોડવાનું શરૂ આપણે આ વસ્તુ તમે સ્થાનાંતર અને અંતરમાં પણ આપણે જોઈ હતી અહીંયાથી દોડવાનું શરૂ કરીને અહીંયા આવીએ જેનું સ્થાનાંતર જે થશે એ શૂન્ય થશે અને ત્રિજ્યા જે એ r જેટલી હોય એક ચક્કર માટે સકી લો આ આકૃતિ દોરી કાઢો અને લખો એક ચક્કર માટે અહીંયા એક ચક્કર મારીએ છીએ આપણે એક ચક્કર માટે સ્થાનાંતર શૂન્ય થશે અને અંતર કેટલું થશે કોઈ કહેશે અંતર આપણે શોધ્યું કોઈને યાદ હોય કઈ રીતે ગણતા હતા અંતર કેટલું કાપ્યું હશે એક ચક્કર દરમિયાન ભાવેશ સાક્ષી બીજા કોઈ રાહી પ્રિયાંશી અહીંયા અંતર કેટલું થશે r ત્રિજ્યાનું વર્તુળ છે તમે એક ચક્કર પૂરું કરો છો તો એનું અંતર કેટલું થશે ના ભાવેશ અંતર શૂન્ય નહીં થાય સ્થાનાંતર શૂન્ય થશે સ્થાનાંતર જે છે એ અંતિમ અને પ્રારંભિક સ્થાન પર આધાર રાખે છે સ્થાનાંતર શૂન્ય થશે અહીંયાથી શરૂ કર્યું હતું અહીંયા આવીને ઉભા થઈ ગયા સ્થાનાંતર શૂન્ય થશે પણ અંતર જે છે અંતર શૂન્ય નહીં થાય તમે આગળ સંજય પણ શૂન્ય નહીં થાય અંતર શૂન્ય નહીં થાય તમને આગળ મેં આ લખાવેલું છે અંતર અને સ્થાનાંતર વચ્ચેનો તફાવત કહેવાય કે અંતર જે છે એ કોઈ દિવસ ઋણ હોય નહીં અંતર તમે એકવાર ગતિની શરૂ કરો એટલે અંતર જે છે એ ધન
એની કેવાય કિંમત મળે. સ્થાનાંતર શૂન્ય હોઈ શકે પણ અંતર જે છે એ શૂન્ય ના હોય. 6.28 પણ 6.28 મેં r ની કિંમત તો લખી જ નથી અહીંયા, ત્રિજ્યાની કિંમત લખી જ નથી. ત્રિજ્યાની કિંમત તમે લગભગ કેટલી ધારી હશે? 1 ધારી લીધી છે 1 મીટર, પણ મેં ત્રિજ્યાની કિંમત લખી નથી. સ્થાનાંતર, હા સ્થાનાંતર શૂન્ય થાય, અંતર શૂન્ય નહીં થાય. અંતર માટે તમને વર્તુળનો પરિઘ કે હું તમને કીધું હતું, વર્તુળનો પરિઘ જેટલો હોય એટલું અંતર કાપેલું થાય. વર્તુળનો પરિઘ જે છે આ વસ્તુ તમને સમજાવેલી છે. તમે ભૂલી જશો તો પછી નહીં આવડે. પાછળ જે છે બધું રિવિઝન કરી લેજો. કાલે રવિવાર છે, આજે શનિવાર છે ને, જો શનિ રવિમાં આખો રિવિઝન કરી લેજો. આપણે આવતા વીકમાં પ્રકરણ પૂરું થઈ જાય છે એનો ટેસ્ટ નાખી લઈશું. 8મા ચેપ્ટરનો ટેસ્ટ નાખીશું નેક્સ્ટ વીકમાં. જુઓ તમે જવાબ લખો તો 37.5 જવાબમાં સૂત્ર આપવાનું છે. આનું અંતર જે છે કેટલું થશે કે સૂત્ર આપવાનું છે. ત્રિજ્યા તમે આપી જ નથી, તમે જવાબ કેવી રીતે લાવશો? ત્રિજ્યા r માં આપી છે. આનું એક ચક્કર લગાવવા માટેનું અંતર 2 પાઈ r થશે. એ બધા ભૂલી ગયા ના ચાલે. આનું અંતર થશે 2 પાઈ r, વર્તુળના પરિઘ જેટલું. હા 2 પાઈ r ભાવેશ, 2 પાઈ r અંતર થાય. ત્રિજ્યા મોટી હોય તેમાં અંતર મોટું થાય. ત્રિજ્યા મોટી આપી હોય તો એમાં અંતર મોટું થાય. મુસ્કાન, સંજય, સાક્ષી ખબર પડે છે? પ્રિયાંશી, જય, હા સર ખબર પડે છે. ઓકે, તો ખબર પડે છે તો બોલજો, ના પડે તો પણ કહેજો. અંતર આપણે હંમેશા કયા વર્તુળનો પરિઘ, આપણે વર્તુળના પરિઘ વિશે ચર્ચા કરી હતી. વર્તુળનું પરિઘ જે છે એ આખી આ અંતર તમે માપશો લંબાઈ તો એ વર્તુળના પરિઘ 2 પાઈ r જેટલું થશે અંતર. અહીંયાથી તમે દોડતા દોડતા અહીંયા આવશો તો કેટલું ચાલે કહેવાય? 2 પાઈ r જેટલું. તો સ્થાનાંતર તો ક્યાંય થયું જ નથી, એના જગ્યાએ પાછા આવે એટલે સ્થાનાંતર થશે શૂન્ય. અંતર શૂન્ય થશે નહીં. આ લખાઈ ગયું. હવે આગળ જોઈએ. હવે તમે પ્રવેગની વ્યાખ્યા જોઈ હતી. વેગમાં થતો ફેરફાર એ પ્રવેગ કહેવાય. પ્રવેગ શું મુદ્દો લખું? વેગમાં થતો ફેરફાર. ખાલી યાદ કરાવું છું તમને. પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર. વેગમાં બે રીતે ફેરફાર થઈ શકે. વેગમાં બે રીતે ફેરફાર થઈ શકે. પહેલું છે એક એના વેગના મૂલ્યમાં ફેરફાર થાય. પહેલું છે વેગના મૂલ્યમાં ફેરફાર. વેગની દિશામાં ફેરફાર. તો આ ખાસ સમજો. પ્રવેગ જે છે વેગના ફેરફારથી મળે. પણ વેગમાં ફેરફાર બે રીતે થઈ શકાય. એક વેગનું મૂલ્ય, તમે અત્યાર સુધી જે સુરેખ પથ પર ગતિ હતી એમાં દિશામાં ફેરફાર થતો નહોતો. દિશા એક જ હતી, સીધી સ્ટ્રેટ લાઈન. આમાં ફેરફાર હતો નહીં. ફેરફાર શેમાં કરતા હતા? વેગના મૂલ્યમાં. 10 મીટર હોય તો 5 મીટર થાય, તો 5 મીટર હોય તો 10 મીટર થાય, તો 0 થાય.
તે વેગના મૂલ્યમાં તમે ફેરફાર કરતા હતા પણ વેગની દિશામાં ફેરફાર કરતા ન હતા. હવે આ વર્તુળમય ગતિ છે એમાં જે કહેવાય એની ઝડપ સરખી હશે. એટલે કે ઝડપ એટલે કે ઝડપ શું છે? વેગનું મૂલ્ય છે. ઝડપ એ શું કહેવાય? આમ તો વેગનું મૂલ્ય કહેવાય. તો વેગનું મૂલ્ય છે એ સતત સરખું રહેશે. વર્તુળના પાથ પર કોઈ દોડવીર ગતિ કરે છે 5 મીટર પ્રતિ સેકન્ડ. આનો કહેવાય કે ઝડપ લખીએ અહીંયા સ્પીડ s તો આ લખીએ 5 મીટર પ્રતિ સેકન્ડ. તો આ ઝડપ જે છે એ આખા રાઉન્ડ દરમિયાન 5 મીટર પ્રતિ સેકન્ડ છે. પણ આનો કહેવાય કે ઝડપમાં કોઈ ફેરફાર થતો નથી. પણ વેગમાં ફેરફાર થાય છે. કેમ કે એનું જે છે એ દિશા બદલાય છે. અહીંયા આવશે દિશા અહીંયા આવી જશે. અહીંયાની દિશા કઈ છે? ઉપર હશે તો દિશા આ બાજુ દોડતો હશે રસ્તા ઉપર. અહીંયા છે તો નીચેની તરફ ભાગતો હશે. અહીંયા છે તો આ બાજુ. અહીંયા છે તો આ બાજુ. ખબર પડી? જો દિશા બદલાય છે, વર્તુળમાં ગતિ કરતા હોય તો વેગનું મૂલ્ય જે છે એ સેમ જ રહેશે, સરખું જ રહેશે. પણ દિશા જે છે સતત બદલાય છે. મૂલ્ય સરખું રહેશે, દિશા બદલાય એટલે વર્તુળમાં ગતિમાં આવે. હવે દિશા એક ના એક રહેતી હોય, સીધી દિશા જે છે એક ના એક રહેતી હોય, એનું મૂલ્ય બદલાતું હોય વેગનું, તો એ સુરેખ પથ પર ગતિ કહેવાય. એમાં પ્રવેગ મળે. અહીંયા શું થાય છે? ઉલટું આ વેગમાં જે થતો ફેરફાર છે એમાં એનું મૂલ્ય જે છે એ 4 જે 5 છે 5 એમના એમ જ રહેશે, પણ એની દિશા જે છે એ બદલાય છે. ખબર પડી? આ મુદ્દામાં કોઈને ખબર ના પડી એવું હોય? તમે ઘડિયાળનો કાંટો જોશો તો એમાં પણ ખબર પડે કે જે ઘડિયાળનો કાંટો સતત ફરે છે એની ઝડપ જે છે એ સરખી જ છે. હા સર, તો ઘડિયાળના કાંટાની ઝડપ જે છે એ સરખી જ છે, પણ એની દિશા જે છે દરેક સેકન્ડે બદલાય છે. તો એ ઘડિયાળના કાંટાની ગતિ તમે નિયમિત વર્તુળમાં ગતિ કહી શકો. ઘડિયાળના કાંટાની અથવા તો સેકન્ડ કાંટાની, મિનિટ કાંટાની, કલાક કાંટાની એ નિયમિત વર્તુળમાં ગતિ કહી શકો. હવે આનો વેગ તમારે આપેલો છે બરાબર, પણ અહીંયા કીધું હોય હવે ધારો કે વેગ ના આપ્યો હોય અને કીધું હોય કે અંતર આપ્યું છે, તમને વેગ શોધવાનો હોય, ત્રિજ્યા આપી છે અને એક ચક્કર લાગતા સમય આપ્યો છે. એક ચક્કર લાગતા સમય આપ્યો છે અને ત્રિજ્યા આપી છે, તો એનો તમે વેગ કઈ રીતે શોધશો? આનો મને વેગ જણાવો. છેલ્લો મુદ્દો છે આટલો પૂરું કરીએ અને પછી આપણો તાસ જે છે અહીંયા સમાપ્ત કરીએ. આનો મને જવાબ આપો કે અહીંયાની ત્રિજ્યા જે r છે અને એક ચક્કર એક ચક્કર જે છે અહીંયાથી કાપતા અહીંયાથી કાપીને ફરીથી અહીંયા આવતા લાગતો સમય t છે, ત્રિજ્યા r છે, તો વેગનું મૂલ્ય કેટલું થશે? આપેલ અંતર ભાગ્યા સમય. તો कैसे વેગનું મૂલ્ય કેટલું થશે? હા ખબર પડી ગઈ. હા તો અહીંયા વેગનું મૂલ્ય કહી દો તો મને એક ખ્યાલ આવી જાય કે તમને ખબર પડી. વેગનું મૂલ્ય સર આ ટી શું હે? સર આ ટી શું હે? હા અહીંયા લખી દીધું એક ચક્કર કાપતા લાગતો સમય.
અહીંયાથી ફરીને અહીંયા સુધી આવે, અહીંયાથી જે ગતિ કરતો યુવાન ગમે તે એથ્લેટ હોય કે વાહન હોય એક ચક્કર પૂરું કરે ત્યાં સુધી એને કેટલો સમય લાગે છે એને અહીંયા આપણે ટી જોયું એક જ ચક્કર માટે. સર r ભાગ્યા t. r ભાગ્યા t કહો છો પણ અંતર કાપેલું કેટલું થશે? r થશે. સર 2πr ભાગ્યા t. હા 2πr થશે. કાપેલું અંતર થશે એ 2πr થશે. 2πr. આ શું મળશે? વેગનું મૂલ્ય. નિયમિત વર્તુળમય ગતિ માટે તમારે શું શોધવાનું? એક ચક્કર કાપતા લાગતો સમય અને એનો શું કહેવાય પરિઘ. પરિઘ ભાગ્યા કરી દેવાનું એક ચક્કર કાપતા લાગતો સમય એટલે 2πr ભાગ્યા t કરશો એટલે તમને મળશે વેગનું મૂલ્ય. તમારી થિયરી જે કહેવાય પાઠ જે હતો એ તમારો અહીંયા પૂરું થઈ જાય છે અને થોડા દાખલા આગલા ચેપ્ટરમાં કે આ ચેપ્ટરમાં સ્વાધ્યાયના થોડા દાખલા આપણે જોઈ લઈશું જે આઈએમપી છે અને પછી આપણે એક ટેસ્ટ લઈ લઈશું અને કોઈને કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછી લેજો. કોઈ પણ ખબર ના પડે તો રિવિઝન કરી લેજો. તાસ બધા રેકોર્ડિંગ છે જોઈ લેજો. ખબર પડી જશે. છતાં પણ ના પડે તો WhatsApp માં પણ મેસેજ કરી શકો છો, પૂછી શકો છો. ઠીક છે, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આજના લેક્ચરમાં કોઈ ખબર ના પડે એવું અત્યારે આમાં કોઈને ખબર ના પડે એવું ઓકે બાય. ઓકે ખબર પડી જાય છે. ચલો તો મળીએ છીએ પછી સોમવારે ગણિતના ક્લાસમાં અને ટેસ્ટની તૈયારી રાખજો. આપણે ટેસ્ટ લઈ લઈશું નેક્સ્ટ વીકમાં. આવજો.